વેલકમ બેક। વડોદરામાં ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જૂનો બ્રિજ ટૂંક સમયમાં શરૂ કરાશે। હળવા વાહનો માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। જૂના બ્રિજના તૂટેલા ભાગ પર મુકાશે સ્ટીલનું માળખું। સ્ટીલનું તૈયાર માળખું બ્રિજ પાસે લાવવામાં આવ્યું। બ્રિજ પુનઃ શરૂ થતા હજારો લોકોને રાહત મળી છે। તો વડોદરામાં જૂના બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું મૂકવામાં આવી અને હવે બ્રિજ ફરીથી શરૂ કરવામાં આવશે। નાના વાહનો માટે આ બ્રિજ શરૂ કરવામાં આવતા લોકોને થોડી એવી રાહત મળી છે। તો સ્ટીલનું તૈયાર માળખું બ્રિજ પર મૂકવામાં આવશે। બ્રિજ પુનઃ શરૂ થશે, હજારો લોકોને રાહત મળશે। વડોદરામાં ગંભીરા બ્રિજ કે જે દુર્ઘટના થઈ હતી ત્યાર પછી ગંભીરા બ્રિજ કે જે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, હવે એનું સમારકામ થશે ને ત્યાર પછી વાહનો માટે શરૂ થશે। પાદરા તાલુકાનો મહત્વનો ગણાતો એવો મુજપુર ગંભીરા બ્રિજ છે તે 9 જુલાઈના રોજ છે તે ક્યાંક ને ક્યાંક તૂટી પડ્યો હતો, જેમાં 22 લોકોના મોત થયા હતા। ત્યારબાદ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સરકાર એક્શનમાં આવી હતી અને નવો બ્રિજ છે તેની મંજૂરી આપવામાં આવી હતી। 200 કરોડ ઉપરાંતના ખર્ચેથી નવો બ્રિજ તૈયાર થવાનો છે। તેવામાં હાલ છે તે વૈકલ્પિક માર્ગ તરીકે છે તે જૂનો બ્રિજ પુનઃ શરૂ કરવા માટેની જે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં તૂટેલા ભાગ પર છે તે આજે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તૂટેલા ભાગ પર છે તે આ જે માળખું કે જોઈ રહ્યા છો આપ 24 કલાક પર છે તમામ એક્સક્લુઝિવ દ્રશ્યો કે આ જ સ્ટીલનું માળખું જે તૂટેલા ભાગ પર છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ છે તે આ બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે। એટલે ચોક્કસ પ્રમાણે અલગ અલગ છે તે 4 જેટલા આ ક્લેમ્પિંગ તૈયાર કર્યા છે, જેની અંદર આ તમામ પ્રકારે છે તે આખું જે માળખું છે તૂટેલા ભાગ પર મૂકવામાં આવશે અને લાઇટ વ્હીકલ છે તે લાઇટ વ્હીકલ પર ચોક્કસ પ્રમાણે અહીંયા જે બ્રિજ પરથી તમામ લોકોને અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। એટલે ચોક્કસ પ્રમાણે G24 કલાકે અગાઉ પણ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરી મહિનામાં જૂનો બ્રિજ છે તે પુનઃ શરૂ થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। તેવામાં હાલ છે ત્યાં સ્ટીલનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે। વિશ્વકર્મા એજન્સી દ્વારા છે તે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। રાત દિવસ છે તમામ જે એન્જિનિયરો સાથે કામદારો છે તે આ માળખું તૈયાર કરી રહ્યા છે અને ચોક્કસ પ્રમાણે 4 અલગ અલગ જે બ્રિજના જે ભાગ છે જ્યાં એક સરખો સમાંતર બ્રિજ થઈ શકે તે માટેની જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ તમામ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ટૂંક સમયમાં એટલે કે આ ફેબ્રુઆરીમાં તેમજ માર્ચ મહિનાના પહેલા વીક સુધી આ બ્રિજ પુનઃ શરૂ થાય તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા છે તમામ પ્રકારે હાલ છે તે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બ્રિજ પર છે તે જે જૂનો બ્રિજ છે તેનો જે એક ભાગ તૂટ્યો હતો તે ભાગ પર પણ ક્યાંક ને ક્યાંક ડામરનું કાર્પેટિંગ કરી દેવામાં આવ્યું છે, રોડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને હાલ છે તે તમામ પ્રકારે છે તે કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।